છેલ્લે શું હતું? સ્વાધ્યાય 4.1 બરાબર. પાંચ પ્રશ્ન 6 છેલ્લો બાકી હતો. જો ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. બરાબર. મેઇન વસ્તુ શું છે? 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. હવે જો પરમિત પાસેની લખોટીની સંખ્યા આપેલી છે, આપણને સમીકરણ બનાવવાનું છે. બરાબર. જે આપ્યું છે એના પરથી સમીકરણ બનાવવાનું છે. આ જ રીતના ક્વેશ્ચન તમારા આગળના ધોરણમાં પણ આવશે, છેક 10મા સુધી. બરાબર. એટલે આ વસ્તુ ખાસ સમજો. સમીકરણો તો જો પરમિત પાસેની લખોટીની સંખ્યા m આપી છે. પરમિત પાસેની લખોટી કેટલી છે? m. બરાબર. હવે ક્વેશ્ચનમાં શું કીધું છે? ઇરફાન પાસે, ઇરફાને કહ્યું કે, એટલે કે ઇરફાન માટે આપણે કરીએ છીએ. બરાબર. તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા. પરમિત પાસેની લખોટી કેટલી છે? અહીંયા m. તો m ના 5 ગણા, m ના 5 ગણા કેટલા થાય? m ના 5 ગણા એટલે કેટલા થાય? 5m. બરાબર. m ના 5 ગણા 5m. 5 ગણા કરતા 7 વધુ છે. બરાબર. m ના 5 ગણા કરતા 7 વધુ છે એટલે શું થશે? 5m કરતા 7 વધુ છે તો કેટલા થશે? 5m વત્તા 7. બરાબર. પછી શું કીધું છે? જો તો ઇરફાન પાસે ટોટલ 37 લખોટી હતી. એટલે આ જે મળ્યું એ કોના બરાબર છે? ઇરફાન પાસે. બરાબર. જો પરમિત પાસેની લખોટી m છે તો આ કોના માટે મળી આપણને? ઇરફાન પાસેની. બરાબર. અને ક્વેશ્ચનમાં આપેલું છે ઇરફાન પાસે 37 લખોટી છે. બરાબર. એટલે 5m વત્તા 7 બરાબર 37. આ આપણું બનશે સમીકરણ. પછી એ જ રીતે બીજો પ્રશ્ન તો જો એમાં પણ કૌંસમાં આપેલું છે લક્ષ્મીની ઉંમર y ધારવાની છે. લક્ષ્મીની ઉંમર y આપી છે. બરાબર. ધારો કે લક્ષ્મીની ઉંમર y છે. લક્ષ્મીની ઉંમર y છે. હવે ક્વેશ્ચન વાંચવાનું. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. બરાબર. લક્ષ્મીના પિતા આટલું આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. બરાબર. લક્ષ્મીની કિંમત y ધારવાની છે ઉંમર, અને એના પિતાની ઉંમર 49 વર્ષ છે. હવે આપણને શું કીધું છે? તે લક્ષ્મીની, એટલે આપણને જો લક્ષ્મીના પિતાની વાત કરે છે, લક્ષ્મીના પિતાની વાત કરે છે, શું કીધું છે? કે લક્ષ્મીની ઉંમરના 3 ગણા થી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા, તો આપણે અહીંયા લક્ષ્મીની ઉંમર કેટલી ધારી છે? y ધારી છે. બરાબર. તો y ના કેટલા થશે? 3 ગણા. એટલે લક્ષ્મીની ઉંમરના 3 ગણા કેટલા થાય? 3y. બરાબર. 3 ગણા થી 4 વર્ષ મોટા છે. એમાં પણ 4 વર્ષ મોટા એટલે +4. બરાબર. તો કે 3y થી 4 વર્ષ મોટા છે. બરાબર. થી 4 વર્ષ મોટા છે એટલે કેટલા થાય? 3y વત્તા 4. 3y વત્તા 4. તો આ કોની ઉંમર મળી? લક્ષ્મીના પિતાની ઉંમર. આ આપણે શોધી એ ઉંમર છે, પણ આપણને ક્વેશ્ચનમાં કેટલા આપ્યા છે?
49 વર્ષ બરાબર. તો કેટલા થશે 3y + 4 બરાબર 49. આ આપણું સમીકરણ બરાબર. નોટ બનાવી છે બધા અમુક ભાન અમુક ના એવી કેટલા બનાવી છે લખો છો કન્ટિન્યુઅસ કઈ રીતે લખો છો વિડિયોમાંથી જોઈએ સ્વાધ્યાય પ્રમાણે લખો છો ત્રીજો જો આપણે હોમવર્કમાં અત્યારે ધ્યાન આપો હોમવર્કમાં આ દાખલા લખી કાઢવાના બરાબર જે રીતે આવડે એ રીતે જે એવું જરૂરી નહીં આ જ રીત બીજી રીત કરશો તો પણ ચાલશે બરાબર આપણે અડધો કલાકમાં લખી કાઢતા હોય અહીંયા તો ઘરે લખી જાય ને લખી જશે ને પછી બરાબર જો ત્રીજો દાખલો શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણા કરતા 7 વધારે છે બરાબર પણ જો સૌથી વધારે ગુણ 87 આપેલા છે સૌથી વધારે ગુણ 87 છે બરાબર સૌથી વધારે ગુણ 87 આપેલા છે ક્વેશ્ચન માત્ર અને એવું કીધું છે સૌથી ઓછા ગુણ માટે L ધારો કે સૌથી ઓછા ગુણ L છે બરાબર આ બે વસ્તુ ક્વેશ્ચનમાં આપેલી છે હવે જો કીધું શું છે તો સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ 2 ગણા અને એમાં પણ 7 વધારે છે બરાબર 2 ગણા કરતા પણ 7 વધારે છે તો શું બનશે બોલો સમીકરણ ક્વેશ્ચન 3 છે એ તો ખબર છે ને બરાબર જો સૌથી ઓછા ગુણના 2 ગણા એટલે સૌથી ઓછા ગુણ L છે તો L ના 2 ગણા કેટલા થાય 2L બરાબર અને 2L કરતા 7 વધારે છે 7 વધારે છે તો 2L + 7 તો છેલ્લે શું બનશે 2L + 7 આ કોના માટે હતું તો કે સૌથી વધારે ગુણ તો કેટલા છે 87 બરાબર આ રીતે સમીકરણ બનાવવાના ક્વેશ્ચન પરથી તે આપણે આગળ કરેલું છે બરાબર સ્વાધ્યાયમાં પણ આમાં રકમ મોટી થઈ ગઈ છે બીજું કઈ છે નહીં આમાં આવશે છેલ્લા માટે કો શું થશે પ્રશ્ન નંબર 4 પ્રશ્ન 4 ની રકમ વાંચો દરેકનો જો એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતા 2 ગણો છે આ આધાર કોણ કહેવાય આ બંને આધાર કોણ કહેવાય અને આ શિરોબિંદુ કોણ કહેવાય ઉપરવાળો બરાબર શું કીધું છે આધાર કોણ કરતા 2 ગણો છે કોણ શિરોબિંદુ કોણ એટલે જો નીચેવાળું b હોય તો ઉપરવાળું 2b હોય બરાબર b કેવી રીતના લખ્યો છે તો જો કૌંસમાં આપેલું છે આધાર કોણનું માપ b ધારો બરાબર એટલે આ આધાર કોણનું માપ મેં b લીધું છે હવે ત્રિકોણની 3 ખૂણા હોય બરાબર ત્રિકોણના 3 ખૂણા હોય આધાર કોણનું માપ b આપ્યું છે ટોટલ 2 આધાર કોણ હોય નીચે 1 અને 2 એટલે સામેની સાઈડ પણ શું થાય b જ થાય
અને ઉપરનું માપ આપણને શું કીધું છે 2 ગણું છે આધાર કોણ કરતા 2 ગણું છે કોનું માપ તો શિરોબિંદુ કોણ બરાબર એટલે આ b થશે અને આ 2b થશે બરાબર તો ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય બોલો આ ત્રણેય ખૂણા છે એના માપનો સરવાળો કેટલો થાય નથી ખબર ત્રિકોણ આવ્યું નથી તમારે શું આવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો શું થાય 1 2 અને 3 ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર b વત્તા b વત્તા 2b આ ત્રણેય ખૂણા છે બરાબર 1 2 અને 3 b વત્તા b વત્તા 2b બરાબર 180 થાય યાદ રાખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય બરાબર તો જો b વત્તા b વત્તા 2b કેટલા થશે બોલો b વત્તા b વત્તા 2b કેટલા થાય ટોટલ 1 2 અને 2 કેટલા થાય 4 બરાબર તો 4b બરાબર 180 આ સમીકરણ મળ્યું આપણે 4b બરાબર 180 આ સમીકરણ મળ્યું તો આ રીતે ક્વેશ્ચન આપ્યા હોય એના પરથી સમીકરણો બનાવવાના બરાબર આ તમારે હજી સ્ટાર્ટિંગ છે 8મા ધોરણમાં પણ સમીકરણનું ચેપ્ટર આવશે અહીંયા બે ચલ હતા બરાબર x y એ રીતે આગળ સ્ક્વેર પણ આવે x નો સ્ક્વેર y નો સ્ક્વેર એ પ્રમાણે સ્ક્વેર એટલે ખબર નથી ને જો 8મા ધોરણમાં આવશે પ્રેક્ટિસ કરજો તો જ આ ખબર પડશે બરાબર સમીકરણો આખું ચેપ્ટર એક જ રીતનું છે સમીકરણ ઉકેલો દરેક દાખલા સરખા જ લાગે હવે જો સમીકરણ ઉકેલવા તો જો છેલ્લે આપણે શું જોયું 4b બરાબર 180 હતું બરાબર 4b બરાબર 180 પછી બીજું એક સમીકરણ લો 4x + 5 બરાબર 20 પછી n + 7 જો સમીકરણ કઈ રીતે ઉકેલવાનું આના પછીનું સ્વાધ્યાય આખું આ જ રીતે ગણવાનું છે એટલે એકવાર ધ્યાન રાખી લેજો ગમે તે સમીકરણ આપ્યું હોય બરાબર સમીકરણ ઉકેલવા એનો મતલબ શું પહેલા તો જો બરાબરની નિશાની હોય એને સમીકરણ કહેવાય બરાબર હવે બરાબરની આ બાજુ અને આ બાજુ બંને બાજુ સરખી જ કિંમત હોવી જોઈએ તો તે સમીકરણ કહેવાય આમાં પણ બરાબરની આ બાજુ અને પેલી બાજુ સરખી કિંમત હોય તો જ એને સમીકરણ કહેવાય હવે જો આ બાજુ કઈ સાઈડ છે તો ડાબી બાજુ અને આ બાજુ જમણી બાજુ જો ડાબી બાજુ બરાબર કેટલા છે ડાબી બાજુ બરાબર 4b અને જમણી બાજુ બરાબર 180 બરાબર હવે મેં શું કીધું બંને બાજુ સરખા હોવા જોઈએ તો અહીંયા 180 છે અહીંયા 4b છે એનો મતલબ શું b ની જગ્યાએ કોઈ કિંમત મૂકું બરાબર તો જવાબ કેટલો થાય 180 તો b ની જગ્યાએ કઈ કિંમત મૂકે તો જવાબ 180 આવે b ની જગ્યાએ કઈ કિંમત મૂકું તો જવાબ 180 આવે એટલે કે જો 4 છે ગુણ્યા b છે 4 ગુણ્યા અહીંયા કઈ કિંમત આવશે તો જવાબ 180 થાય કેટલા 9 તો 9 ચોક 36 થાય 5 ચોક 20 થાય આપણે 180 લાવવાના છે
જો શીખવાડું 4b બરાબર 180 છે. હવે અહીંયા શું કરશો? આ જ સમીકરણ લો. 4b બરાબર 180. અહીંયા જો 4 છે વધારાનો, b ની કિંમત આપણે જોઈએ છે બરાબર. b ની કિંમત અહીંયા મૂકીએ, શું મૂકીએ તો આપણને 180 આવે. સમીકરણનો મતલબ શું? બંને બાજુ સરખી કિંમતો હોવી જોઈએ. તો જો b છે અહીંયા, તો બંને બાજુ હું 4 વડે ભાગી કાઢું પહેલા. 4b ભાગ્યા 4 180 ભાગ્યા 4 બરાબર. તો જો 4 વડે બંને બાજુ ભાગી કાઢ્યા બરાબર. તમે સમીકરણમાં જે પણ કંઈ કરો એ બંને બાજુ કરવાનું, એક બાજુ નહીં કરવાનું બરાબર. બંને બાજુ કરવાનું. તો અહીંયા જો ઉપર નીચે 4 કેવા થઈ જશે? કેન્સલ થઈ જશે. 4 અહીંયા કેન્સલ થઈ જશે. વધ્યું શું? b. અને અહીંયા 180 ભાગ્યા 4 કેટલા થાય? કરો 180 ભાગ્યા 4 કેટલા થાય? રફમાં કરો પાછળ. 180 ભાગ્યા 4 કેટલા થાય? કરો 180 ભાગ્યા 4 45 બરાબર. તો જો b ની કિંમત કેટલી મળી આપણને? b ની કિંમત 45 મળી બરાબર. તો જો અહીંયા પણ 4b હતા, તો b ની કિંમત 45 મૂકી દો અહીંયા. તો 45 ચોક કેટલા થાય? 45 ગુણ્યા 4 45 દુ 90 9 દુ 18 એટલે 45 ચોક 180 આવશે. તો ડાબી બાજુ કેટલા મળ્યા મને? 180. અને જમણી બાજુ પણ કેટલા મળ્યા? 180 બરાબર. એનો મતલબ આ શું કહેવાય? સમીકરણ ઉકેલ કહેવાય. b ની કિંમત આપણે શું શોધી? 45 શોધી બરાબર. અને સમીકરણનો ઉકેલ કહેવાય. એટલે હંમેશા ડાબી બાજુ અને જમણી બાજુ બરાબર જ થવું જોઈએ. હવે એ જ પ્રમાણે પેલું બીજું સમીકરણ. તો જો 3n + 7 બરાબર 25. તો આપણે n ની કિંમત શોધવાની. n ની કઈ કિંમત મૂકું તો બંને બાજુ સમીકરણ સરખું થાય બરાબર. આ બાજુ 25 છે, અહીંયા n ની જગ્યાએ કઈ કિંમત મૂકું તો સમીકરણ બંને સરખા થાય. તો જો પહેલા શું કરીશું? 7 અહીંયા આપ્યા છે, અહીંયા +7 આપ્યા છે, તો હું લખું અહીંયા બંને બાજુ -7 વડે બાદબાકી કરતા. બંને બાજુ -7 વડે બાદબાકી કરતા. આગળ શું કર્યું હતું? પેલાની અંદર તો ભાગાકાર કર્યો તો બંને બાજુ 4 વડે. અહીંયા બંને બાજુ -7 વડે બાદબાકી કરતા. તો જો 3n + 7 આ મેં એમનું એમ લખ્યું બરાબર. અને 25 આટલું સમીકરણ આપણે એમનું એમ જ લખ્યું. હવે અહીંયા બંને બાજુ -7 મૂકવાના છે. તો અહીંયા પણ -7, અહીંયા પણ -7 બરાબર. હવે જો +7 - 7 કેટલા થાય? 0 બરાબર. તો આ બંને કેન્સલ થઈ જશે. વધ્યું શું? 3n અને 25 - 7 કેટલા થાય? 25 - 7 25 - 7 કેટલા થાય? 18 બરાબર. 18. હજી જો 3n = 18. આ હમણાં સમીકરણ કર્યું એના જેવું કંઈક દેખાય છે બરાબર. 3 ગુણાકારમાં છે. તો શું કરવું? આની આગળ બોલો. ભાગાકારમાં ગુણાકાર છે, પણ આગળ શું કર્યું હતું? હમણાં આપણે 4 વડે બંને બાજુ ભાગ્યા હતા. કેમ? તો કે ત્યાં 4 હતો, અહીંયા શું 3 છે, તો બંને બાજુ 3 વડે ભાગતા. બંને બાજુ 3 વડે ભાગતા બરાબર. બંને બાજુ 3 વડે ભાગતા. તો 3n ભાગ્યા 3 અને આ બાજુ પણ 18 ભાગ્યા 3 શું આવશે બોલો? અહીંયા ઉપર નીચે 3 કેન્સલ થઈ જશે. તો વધ્યું શું? n. અને અહીંયા 18 ભાગ્યા 3 કેટલા થાય? 18 ભાગ્યા 3 3 6 18 એટલે 6 આવે બરાબર. n બરાબર શું આવ્યું? 6 આવે.
એટલે જો આ સમીકરણમાં 6 મૂકું તો મને જવાબ બંને કેવા મળે? સરખા મળે. બરાબર. હવે જો ચેક કરીએ, ચકાસણી કરીએ. બરાબર. ચકાસણી તો n બરાબર 6 સમીકરણમાં મૂકતા, તો આ સમીકરણ છે એમાં n બરાબર 6 મૂકીશું તો જો 3m ના m, n ની જગ્યાએ 6 વત્તા 7 બરાબર 25, તો 6 તરીકે કેટલા થાય? 6 તરીકે 18 વત્તા 7 બરાબર 25, તો 18 વત્તા 7 કેટલા થાય? 25. બરાબર. તો 25 બરાબર 25 આઈ ગયા બંને બાજુ સરખા. બરાબર. આ રીતે સમીકરણ શોધવાના છે તમારે, ઉકેલવાના. બરાબર. તો સ્વાધ્યાય નહીં આ રો સ્વાધ્યાય લખજો. બરાબર. સ્વાધ્યાય 4.2 કાઢો. સ્વાધ્યાય 4.2 પ્રશ્ન 1. x - 1 બરાબર 0 એ છે ને, x - 1 બરાબર 0 અને બીજું શું છે? x + 1 બરાબર 0. હોમવર્કમાં છે જે રહી જાય એ લખી કાઢો. બરાબર. એટલું લખાય એટલું લખવાનું, બાકી જે હોય એ હોમવર્કમાં એક્સ્ટ્રા નહીં આપો. બરાબર. જો હમણાં શું કરીશું, x ના આપણે શોધવાનો છે તો અહીંયા -1 છે તો શું કરીશું? બંને બાજુ 1 ઉમેરતા. બરાબર. બંને બાજુ 1 ઉમેરતા તો શું થશે? x - 1 બરાબર 0. x - 1 એમનું અને 1 ઉમેરવાનો છે એટલે +1 બરાબર આ બાજુ 0 છે +1. તો જો x - 1 અને +1 કેન્સલ થઈ જાય. બરાબર. આ વસ્તુ ખબર છે ને, -1 અને +1, માઈનસ ને પ્લસ હોય તો એ કેન્સલ થઈ જાય. તો અહીંયા -1 +1 કેન્સલ, તો x બરાબર અહીંયા શું વધ્યું? 1. તો x ની કિંમત શું મળી? 1 મળી. બરાબર. હવે આ સાચું ખોટું ચેક કરવું હોય તો શું કરીશું? x ની કિંમત 1 x ની અંદર મૂકી દેવાની સમીકરણમાં, તો 1 - 1 બરાબર 0 થઈ જાય. બરાબર. સિમ્પલ જ છે, પ્રેક્ટિસ કરવાની એટલે થઈ જાય. જેટલું લખવાનું પ્રેક્ટિસ કરશો એટલા વધારે દાખલા આવડશે. x + 1 બરાબર 0. તો x + 1, હવે જો અહીંયા +1 છે તો -1 કરવાનું, તો બંને બાજુ -1 ઉમેરતા, -1 વડે બાદબાકી કરતા. બરાબર. જો -1 બરાબર 0 - 1, બંને બાજુ -1 લગાવી દીધા તો અહીંયા -1 અને +1 કેન્સલ થઈ જશે. તો x બરાબર -1. સો એટલે આ x ની કિંમત મૂકીશ, હા એટલે 0 આવી જશે. બરાબર. ચેક કરવું હોય સાચું ખોટું તો x ની કિંમત સમીકરણમાં મૂકી દેવાની, એટલે -1 અહીંયા મૂકશો, -1 + 1 એટલે 0 થઈ જશે. બરાબર. ત્રીજો કરો.
જેને આવડે એ જાતે કરી શકે, બરાબર. દરેક દાખલા આ જ રીતે છે, સ્વાધ્યાય આખે આખું. ત્રીજું x - 1 બરાબર 5. તો જો બંને બાજુ +1 ઉમેરતા, બંને બાજુ +1 ઉમેરતા, તો x - 1 + 1 બરાબર 5 + 1. અહીંયા 1 અને 1 જતા રહેશે, તો x બરાબર 5 + 1 6 આવશે, બરાબર. x બરાબર 6 આવશે. એટલે જો ચેક કરવું હોય તો અહીંયા 6 મૂકશો, 6 - 1 બરાબર 5 થશે, બરાબર. સમીકરણમાં x + 6 બરાબર 4. તો જો બંને બાજુ 6 - 6 ઉમેરતા, બંને બાજુ -6 ઉમેરતા, જો અહીંયા લખું છું -6 ઉમેરતા, બરાબર, પણ હકીકતમાં થાય છે બાદબાકી. -6 ઉમેરવાના એટલે બંને બાજુ -6 ઉમેર્યા, પણ હકીકતમાં થાય એ બાદબાકી. એટલે આ રીતે પણ લખી શકો, બંને બાજુ -1 વડે બાદબાકી કરતા, ઉમેરતા પણ લખી શકો, બરાબર. -6 વડે બાદબાકી કરતા, તો x + 6 - 6 બરાબર 4 - 6 કેન્સલ. તો x બરાબર કેટલા આવશે? 4 - 6. અહીંયા 2 છે, બરાબર. કેટલા આવશે જવાબ? 2 - 6 કેટલા થાય? 2 - 6 કેટલા થાય? -4 થશે. x બરાબર -4. બીજા જાતે કરો. બીજા 4 ક્વેશ્ચન કરવાના છે હોમવર્કમાં, અને અત્યારે કરવાના છે, થાય એટલા. સેમ એ જ છે, બરાબર. લખવાનું નહીં તમારે પાછળ તારે ચોપડી ચોપડા કાઢી નથી, ચોપડો લખી બધું કેમ તારે રીતે લખવાનું બતાવીશ તો બધું આગળ આવું એટલે ચાલુ કરવાનું. બીજા 4 હોમવર્કમાં કરવાના છે, પ્રશ્ન 1 માં. સર જે આપણે હોમવર્કમાં કરેલા છે આ જે તમે લખવાના છે જરા હોમવર્કમાં કરો.